આજે ચૈત્ર સુદ 13 છે, ગુરુવાર છે. તારીખ 10/4/2025 વર્ષ છે. વચનામૃત સારંગપુરનું બીજું છે. બહુ જ રૂડું વચનામૃત છે. શ્રીજી મહારાજે પોતે સ્વયં કૃપા કરીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો સોમલાખચરના પ્રસંગ પૈકી કે તમે જે કહો છો આ વાત, આમાં આ કે એવો પ્રસંગ નહોતો, પણ મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતને રાજી કેમ કરાય એના માટે કહ્યું કે તમે જે એમ કહો છો કે ભક્ત ભગવાન ઉપર રાજી રહે, સ્નેહ કરે, કે ભગવાન પણ ભક્ત ઉપર સ્નેહ કરે, કયું કહો છો? સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે છે એમ બંનેની વાત કરીએ છીએ. ભક્તને ભગવાન ઉપર સ્નેહ અને ભગવાનને ભક્ત ઉપર સ્નેહ. મહારાજ કે જો આવું જ કરવું હોય તો આટલા વાના કરવા જ પડશે. બહુ સુંદર વાત છે. આ પ્રસંગ જો જગતમાં શીખી લે તો અડધા ઝઘડા નાબૂદ થઈ જાય. ભાઈ, તમામ ઝઘડા નાબૂદ થઈ જાય. ઝઘડા આનાથી જ થાય છે. એટલા જ માટે પાનબાઈ સતી કહે છે, ગંગા સતી પ્રત્યે, ગંગા સતી પાનબાઈ પ્રત્યે કહે છે, વચન વિવેકી પાનબાઈ નરયન નારી રે. વચન વિવેકી પાનબાઈ નરન નારી રે. બ્રહ્માદિક લાગે જેને પાયે, જો બ્રહ્માદિક લાગે તેને પાયે, જો વચન લોપો તો પાનબાઈ, વચન લોપો તો પાનબાઈ. પાનબાઈ પુત્ર વધુ છે, સાસુ બહુ જ છે. આ સાસુઓના ઝઘડા છે દુનિયાભરમાં. મોસ્ટ ઓફ બાપ દીકરા કરતાં સાસુઓના ઝઘડા ભારે હોય છે, જ્યાં ઘરો ઘરા હોળી હળગેલી છે. ગંગા સતી પાનબાઈ પ્રત્યે કહે છે, એનું તકલીફ તે થઈ કે પાનબાઈના પતિ ચાલ્યા ગયેલા હતા, એને ઘર છોડીને ચાલ્યા ગયેલા. હવે આ પરણીને 6 મહિના પછી એનો પતિ ચાલ્યો ગયો પાનબાઈનો. એટલે કે હવે આને જીવવું કેવી રીતે? તે સમયનો સમય હતો, ફરી લગ્ન કરી ન શકાય, એટલે આખી જિંદગી બરબાદ જાય. એટલે ગંગા સતીએ પાનબાઈ પ્રત્યે કહ્યું, પાનબાઈ કેટલાક ગયા અને કેટલાક જશે. આ કંઈ ખરખરાનો પ્રશ્ન નથી. ભગવાન ભજી લેવા ને. એક સાસુ વહુનો પ્રસંગ બોલો, ક્રાંતિ કરીને જગતમાં સાસુ વહુએ, આવું કોઈ ઓછું મળે. તેને કીધું વચન વિવેકી પાનબાઈ નર ને નારી રહે ને બ્રહ્માદિક દેવતાઓ પણ પગે લાગે છે. શું વચન? મહારાજ કે વચને કરીને તો જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં. કાણાને કાણો ન કહેવાય, સુરદાસજી બોલાવાય. લંગડાને લંગડો ન કહેવાય, દિવ્યાંગવાળા કહેવાય. ભાઈ આ શીખી રાખવું પડે. આંધળાને આંધળો કહેવા જઈએ ને એમાં મહાભારત થયું ભાઈ, આંધળાને આંધળા રહ્યા એમાં. એટલે વચનની બહુ કિંમત છે. દુખાયની પરમેશ્વર સાથે અથવા મોટા સંતો સાથે પ્રશ્નોત્તર કરતા હોઈએ અને પરસ્પર વાદ વિવાદ થાય, ચર્ચા થાય ચાલે ભાઈ, ચર્ચા થાય ચાલે, પણ વાદ વિવાદ ખોટો. વાદ વિવાદ સમજો છો? એક સામે સામે વાદી ભદ્રમ ન પશ્યંતી, કોઈ કોઈને નમી ના દે, પોતાનો જ કક્કો સિદ્ધ કરે કે હું જ સાચો જ છું, ગમે તેમ કરીને પોતાનો કક્કો સિદ્ધ કરે ને વાદી કહેવાય. વાદી ભદ્રમ ન પશ્યતી, વાદી કોઈનું કલ્યાણ ઈચ્છતો નથી. તો ક્યારેક એવું બની જાય સભામાં વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતી એમ જણાય તો પણ જે મોટાને નાના હોય ને મોટાની સમીપે નમી દેવું. બોલો, તો હોય તો પોતે તે એમ જણાય તો પણ તે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું. જી આપ જે કહો છો તે જ. ઘણા વર્ષો પહેલાં છોપૈયામાં ગયા હતા. રઘુસ્વામીના ગુરુ માનતા હતા. હવે પેલા
આપણા અજેન્દ્ર પ્રસાદજીના પિતાશ્રી નરેન્દ્ર પ્રસાદજી હતા. એટલે એ વઢવણનું એક મંદિર છે ત્યાં છપૈયામાં, ત્યાં ઉતર્યા હશે. એટલે ભુજથી સંતો બધા ગાડી ભરીને આવેલા કે ચાલો દર્શન કરવા જઈએ. હા, જી આવો જી આવો. મુખીને કહ્યું, મુખી તમે ચાલો. મહંત તો તૈયાર થઈ ગયા. મુખીને કહ્યું તમે ચાલો. ના 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 સમયમાં મારું કામ નથી, તમે જી આવો જી આવો. હા જી આવો. પછી માન સામે વિચાર્યું રઘુસ્વામીના ગુરુએ કે આ મુખી ના પાડે છે, કંઈક હશે. એટલે પૂછ્યું કેમ મુખી, તમારું કેમ મંતવ્ય નથી માનતું તમે? સ્વામી તમે જઈ શકો છો, મારથી ન જવાય કે ત્યાં. કે કારણ એક જ છે, અયોધ્યા પ્રસાદજી બાપાએ મૂર્તિ અહીંયા પધરાવી છે, ત્યાં નથી પધરાવી. અયોધ્યા પ્રસાદજી બાપાએ જે મૂર્તિ પધરાવી છે ને અહીંયા મંદિરમાં પધરાવી છે. બે દેશના બંને આચાર્યો અહીં રહી શકે છે મંદિરમાં, એને બહાર રહેવાની તો જરૂર હતી. આચાર્ય તરીકે મંદિરમાં ઉતારો કરાય, વ્યવસ્થા થાય છે ને. કોઈના ઘરે ના જવાય. મારી મુખી તરીકેની આ માન્યતા, બધું હરડો કરતું બંધ થઈ ગયું. વિવેક છે ને, જવાનું કીધું જી આવો જી આવો. આને કોઈ પણ મોટો માણસ સમજી જાય કે આનું કારણ તો કાંઈક હોય, એમ શું હોય ત્યારે. એટલે કહે છે કે સભામાં વાદ વિવાદે કરીને પરમેશ્વરના સંતની સાથે વાદ વિવાદ થતો હોય અને સભામાં આપણે જીતી જઈએ એમ લાગે કે મારી જીત જ છે, તો પણ તેની સાથે નમી દેવું કે સ્વામીજી તમે કહો છો એમ જ છે. બોલો, કઠિન કામ તો છે જ. અને આ મનાઈ ગયું હતો મચ્છિયાઓના ફૈબાને મચ્છિયાના ફૈબાને મનાઈ ગયો હતો. આ બીજું ગઢડા હતી. આ એક ગઢડાહત. આટલું તો મહારાજ રહેલા, કેટલા મોટા દાન કર્યા. ફૈબાના પેટનું પાણી નથી હલ્યું. મહારાજ દૂધ કહેતો દૂધ, ઘી કહેતો ઘી, તેલ કહેતો તે, જે ક્યાંય મહારાજને કુરબાની કરી દીધી. પણ વચન ન મનાણું. એને ઠેલ્યું હતું ત્યારે મેલાવની વાત હતી. મેલાવના ભગત અહીં હમણાં આવ્યા હતા 2 દિવસ પહેલાં. મેલાવની વાત હતી એના પુત્રવધુની. તો એમ કીધું હતું કે મહારાજ આપ તો હોય થશે જ, પણ આપ થોડા બેસીને આપણે વાતચીત કરી લઈએ બાબત, તો શું ફેર પડે. પછી મહારાજથી રસ્તો કાઢી આપે. પણ એ વચન લોપાયું, એમાં આખી દુનિયા બસ થઈ ગઈ. અને આપણા કરતાં મોટા સંત હોય તથા સભામાં પ્રશ્નોત્તર કરીને ભોઠા પડે એમ કરવું નહીં. મોટા સંતને ક્યારે આપણા કરતાં મોટા સંતને સભામાં ભોઠા પાડી દઈએ, પ્રશ્નોત્તરમાં ડંકો વગાડી દઈએ કે આપણી જીત થઈ ગઈ. જીત નથી પણ હાર છે. દરેકને આ પ્રશ્ન બહુ ધ્યાનથી સાંભળી લેવો. સાધુ સભામાં બેઠા હોય તો સભામાં પણ આ મંડળની સિસ્ટમ હોય છે, ગુરુઓ હોય છે, ગુરુભાઈઓ હોય છે, ગુરુભાઈઓ નાના મોટા હોય છે. તો નાના ગુરુભાઈએ મોટા ગુરુભાઈની આમન્યા રાખવી, અને ગુરુભાઈઓ હોય તેમને પણ ગુરુની આમન્યા રાખવી. મન ફાવે તેમ ના કરાય. તમને ગમે તેવું હોય, તમને એ વચન કડવું લાગતું હોય તો કડવું લાગવા દો, પણ એટ આ ટાઈમ તો એને કહેવું કે જી સ્વામી આપની જેમ ઈચ્છા હોય તે. તો કે પછી ઈચ્છા હોય ને કરવાનું શું? કરવું નહીં. મોટા સંત આગળ ને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કંઈક વચન યોગ્ય કહે અથવા તો અયોગ્ય કહે. હવે યોગ્ય વચન કહે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. યોગ્ય વચન કહે તો માની લીધું કે બરાબર છે સ્વામીજી તમે જે કીધું. પણ અયોગ્ય કહે તો એ પણ મહારાજ કે નમી દેવું. યોગ્ય વચન કે અયોગ્ય વચન કે એ પછીનો પ્રશ્ન છે. પણ એટ આ ટાઈમ કેવું કે જી આપની જે આપણે જે આજ્ઞા હોય તે. તો એ સમાધાન શું એનું? તો કે થઈ જશે, સમાધાન થઈ જશે. કોઈ મૂર્ખાઓ ભેગા નથી થયા, બધા બુદ્ધિશાળી છે, ભગવાનના ભક્ત છે. એક વાત સમજણમાં ના આવી અને એને વાત કહી દીધી કે આમ છે, અને તમે એને જ્યારે બેસીને એમ કહેશો કે સ્વામીજી આ વાત તો બરાબર છે, આમ જ હશે, તમે કીધું એમ જ હશે, મને આવી શંકા થઈ એટલે મેં આપને વાત કરી હતી. તો એ મહારાજ કે એનું પરિણામ શું હશે? યોગ્ય વચન હોય તો આ શંકા થાય નહીં.
પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સામાન્ય વિશે ના પાડવી નહીં, તે સામાન્ય વિશે ના પાડવી. જી કહી દઉં. હાજી, બહુ સરસ. એ તો હાજ પાડવી અને એમ કે કહેવું છે, હે મહારાજ તમે જે કહેશો તેમ જ હું કરીશ. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તેમને હાથ જોડીને ભક્તિએ સહી તેમ કહેવું. હા, શીખી રાખવું પડે ભાઈ, શીખી રાખવું પડે. પતિદેવ ધંધો કરીને બહારથી આવ્યો હોય, કંટાળ્યો હોય, નોકરી કરીને આવ્યો હોય 8 કલાકની, અને ઘરમાં આવીને ઉધડો લે. આ ખાનના ઠેકાણા છે, આ છોકરાના કપડાં છે, ઘઉંનો આટો છે, દાળ છે, તેલ છે, તો શું થાય? પેલાનું મગજ જાય કે નહીં? અરે ભાઈ, એનો ઠંડો પાડો છે જ, એને બેસો, વિવેકથી બેસાડો, વાતચીત કરો, અને પછી કહેવું કે આપને જરા આ બાકી હતું એટલે આપને અનુકૂળતા પ્રમાણે. તો એ સમજી નહીં જાય કે ઘરમાં દાળ નથી તો દાળ ભાત નહીં થાય, એ ખબર નહીં પડે એને? ચોખા નથી તો ભાત નહીં રંધાય, એ ખબર નહીં પડે એને? ખબર પડશે, પણ કહેવાની રીતે કહો, કહેવાની રીતે કહો કે આમ થશે એમ. આટલી વચનની કિંમત છે ભાઈ. એટલે કીધું વચન લોપો તો જાશો લખે છે નખરે 84માં, 184માં જાશો વચન લોપશો તો. વચનની કિંમત છે. તમે જેમ કહેશો તેમ કરીશ. અને વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ છે તેમ કહ્યું કે મહારાજ તમે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે, મને એમાં શંકા છે, એટલા માટે મેં પૂછ્યું, નિવારણ કરો આપ. ઘણા એવા પ્રશ્ન હતા, પણ મોટા મોટાને જુઓ કેવા ખમી ખાધું છે. બ્રહ્માનંદ સ્વામીને જ્યારે બધાએ કીધું કે આ બ્રહ્માનંદ સ્વામી તો અહીંયા વડતાલમાં ઘર કરીને બેસી ગયા છે, વડતાલમાં ઘર કરીને બેસી ગયા છે. હવે આ બધાને વશ કરી લીધા પાટીદારોને. હવે બ્રહ્માનંદ સ્વામી શું ખોટું કરતા હતા? શ્રીજી મહારાજે કીધું કે સ્વામી આપણે છે ને કાવ્ય કીર્તનની બહુ તકલીફ છે, થતા નથી, એટલે આપણે સાથે ભલે મહારાજ. પછી એક પણ શબ્દ બોલ્યા નથી કે આ કોણ કારખાનું સંભાળશે, જેને સંભાળવું સંભાળશે, આ કારખાનું કોણ સંભાળશે, એના કહેવા રોકાયા નથી. સાધુને કહ્યું જોડી લેતો આમ. હવે બ્રહ્માનંદ સ્વામી આટલું સરસ કામ કર્યું વડતાલમાં, એ દુનિયાને ખબર હતી. આ મંદિરનું આટલું મોટો વિશાળ પાયા નાખ્યો તે કોને નાખ્યો? આ ધર્મશાળાઓ બનાવી તે કોને બનાવી? આ મહાપુરુષે બનાવી. રાત્રે દિવસ કેવી રીતે કશિયાજી રાવ જેવા કશિયાજી રાવને જોબન પગી દ્વારા પરાભવ કરીને સત્સંગી કર્યા, નહીં તો કોઈના હાથમાં ના આવે, એને સત્સંગી કર્યા. અને એ બધું સામાન મુકાયો અને મંદિરોના કામ ચાલુ થયા. નાસ્તિક માણસો સ્વામિનારાયણ ભગવાન છે જ નહીં એવું કહેનારા એને માળા કરતા કરાવ્યા. પણ જ્યારે સમય મળ્યો ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી ચાલી નીકળ્યા. મહારાજ કે ચાલો પતી ગયું, બસ પૂછવા નથી રહ્યા. મહારાજ જેમ કે તેમ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે આવું બને ત્યારે સમય જુઓ, ચોઘડિયું જોવું, સામે બેઠાનો રીત રિવાજ જાણવી. અત્યારે કે મહારાજ પોતે જ કહે છે સભા ભરાય ત્યારે, કથા વંચાય ત્યારે. બોલો ભગત શું છે કથા વંચાય ત્યારે? બોલો. બહુ ઋષિ ખીજાવે. કથા વંચાય ત્યારે કોઈ પૂજા કરવા આવે, કથા વંચાતી હોય અને કોઈ પૂજા કરવા માટે આવે. આ બાજુ કથા થાય છે, કસ્તુરી તિલકમ લલાટ વલલે વૃક્ષ તળે કૌસ્તુભ્યમ કરીને ચાંદલો કરે તો મહારાજ રાજી થઈ જાય? તો રાજી થાય એમાં? તો એને ખબર છે કે આ અત્યારે પૂજા કરવાનો સમય નથી, અત્યારે કથા સાંભળવાનો સમય છે. કથાને ડિસ્ટર્બ ના કરાય, કથામાં ડિસ્ટર્બ ના કરાય. અમુક ગજી રિવાજ છે, કથાના વક્તા કથા કરતા હોય ને આખું ગામ પગે લાગવા જાય. મહારાજ કે અમને જરાય ન ગમે.
હવે કથા ચાલતી હોય તો કથાનું શું ડિસ્ટર્બ કરે? દનવટ ના કરીએ? અરે દનવટ કરતો વહેલો આવી જાય ને, અને કથા ઉઠે પછી કરી લેજે ને. નાસ્તિક છો એ તો કરવું જ પડે ને. જ્યારે સંતોના દર્શન ના કરીએ, આપણા કચ્છમાં તો ખાસ રિવાજ છે. પાછો સભા ચાલતી હોય ને ત્યારે બધા દર્શન કરવા જાય. હમણાં સંતોએ નવા સંતો શું સુધારી નાખ્યું. નવા સંતો કથા દરમિયાન કોઈ આગળ જતું નથી. શાંતિ સ્ટેજ ઉપર કોણ જાય? પણ અમુક તો સ્ટેજ ઉપર ચડી જાય પાછા, તો એ કથા ડિસ્ટર્બ થાય. તમારે કારણે આખા સભાને કથાનો ડિસ્ટર્બ થાય. એટલે શ્રીજી મહારાજ કે અમને આ જરાય ન ગમે. કથા વંચાતી હોય, કથા સાંભળતા હોઈએ અને વેચમાં કોઈ પૂજા કરવા માટે આવે, એ અમને જરાય ન ગમે. આ એ સમય નથી. અત્યારે સમય પ્રમાણે વાત કરો. એટલે શ્રીજી મહારાજ કહે છે, યોગ્ય સમયે તમે મહારાજને કહો કે હાથ જોડીને કહો, મહારાજ વાત તો બરાબર છે, પણ મને આટલી આશંકા છે, આપ દયા કરીને આશંકા મારી ટાળો. અથવા તો શ્રીજી મહારાજની મરજી ના જાણે, મહારાજની મરજી ના જાણે તો બેસી રહે થોડી વાર. આપણે સુરતનો પ્રસંગ જાણીએ છીએ, આધારાનંદ સ્વામીનો. પીઠાવાળા એટલે આપણે પારસી અરદેસરના, પારદેસર ત્યાંના કારભારી હતા. કારભારી કો કે મંત્રી કો રાજાના. એનો પીઠાવાળા એનો ચિતારો હતો, પેન્ટર હતો. એ પીઠાવાળાને આ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ પહેલું મળ્યું. આ મહારાજની મૂર્તિ જોઈ અને પીઠાવાળાને આ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની રમી રહી હૃદયમાં. આ હા હા, આ પુરુષોત્તમ નારાયણ, આ ભગવાન, આ ક્યાંથી મળી શકે? અને વાત એમ છે કે એને તરત આધારાનંદ સ્વામીને કહ્યું કે આ મારો ચિતારો છે, પેન્ટર છે, મને આ મૂર્તિ દોરવી છે, મહારાજ બેઠા છે એની. તો સભા ચાલે છે, હું પેન્ટરની બેસાડું, આપ કહો એમ કરું. શ્રીજી મહારાજની સભામાં ગયા. કોણ? આધારાનંદ સ્વામી. એની આ વાત ગમી ગઈ કે મહારાજની તસવીર દોરાય એનાથી મોટી વસ્તુ કઈ છે? શ્રીજી મહારાજનું જે પેન્ટર પોતાની મળે મૂર્તિ દોરે એનાથી મોટી કઈ વસ્તુ છે? પણ છતાંય મહારાજ જોડે હાથ જોડીને બેસી રહ્યા. કથા ચાલતી હતી ને, કથામાં બેસી રહ્યા. આમ બિચારા વાર હાથ જોડ્યા ને તો મહારાજ સમજી ગયા કે કોઈ અગત્યનું કામ છે. પણ સ્વામી ના બોલ્યા, શું કામ છે? કથાના ડિસ્ટર્બ ન કરાય, મહારાજને ડિસ્ટર્બ ન કરી શકાય. સ્વામીથી શ્રીજી મહારાજે પૂછ્યું, સ્વામી શું હતું? તો કે આ બાબત છે, અત્યારે રહેવા દો, હું જમવા જાઉં ને ત્યારે પીઠાવાળાનું તે લેતા આવજો. અને જ્યારે જમવા ગયા શ્રીજી મહારાજ ત્યારે પીઠાવાળા આવ્યા અને અદ્ભુત તસવીર બનાવી. મહારાજ એક પગે ઊભા રહ્યા, આ બાજુ નરનારાયણ સાથે, અને તસવીર બનાવીને સંપ્રદાયમાં એ તસવીર અત્યારે પૂજા મૂર્તિમાં વપરાય છે. તો એ પેન્ટરે ચિતરેલી મૂર્તિ, પછી તો ફેરફાર થયો હશે. તો કહેવાનું કે સમય જોઈને કામ કરો, સમય વગર કામ ના થઈ શકે. નેકી સે ફેંકી લાગે બિન અવસર કી વાત. અવસર ઉપર શોભે, અવસર અગર ના શોભે. નેકી સે ફેંકી લાગે. હા, એને જગતમાં કહેવાય લગ્નના ગાણા મરણ વખતે ના ગવાય. ગવાય? એ કંઈ આપણે મરણ પથારીએ ઉપડ્યા અને વરનો સાફો 1.25 લાખનો કરવા જાય તો ધોકા ખાવાનો જ સમય છે ને ત્યારે. અરે ખુદ સ્વામિનારાયણ ભગવાન દાદા ખાતરને પહેરાવા ગયા અને મહારાજ કે બેસો જાનમાં સંતો બધા. યોગ્યતા જોવી પડે ભાઈ, યોગ્યતા વગર ના બધું ધંધો કરાય. બેઠો સંતો બધા, આવું મહારાજને કરવું એવું બધું સંતોને લગાડ્યા બધા ગીતાને ગાવા. હવે એમાં નિષ્કુળાનંદ સ્વામીને બેસાડ્યા. નિષ્કુળાનંદ સ્વામી ચાલુ કરો કીર્તન ચાલુ કરો, બેનો ચાલુ કરે એમ. તો એને ચાલુ કર્યું, નારી ગણો રે પિશાચણી લ્યો. આ પરણવા જાય છે નારી પિશાચણી, બોલો. હવે આ ભૂતળી નારી કે તો લાવવાનું શું ત્યારે અર્થ છે? મહારાજ કે આવા ને આવા હારા. અહીં ખબર પડતી નથી કે આ ક્યાં તમે ગાડામાં બેઠા છો. અને પછી મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામીને મોટા સંતોને કહ્યું, સંતો તમે ચાલુ કરો, આને આને ગુરાગની પૂછડીને આપ્યું અત્યારે નારી ગણો રે પિશાચણી. આ ઉતરી નીચે મથીને તો ઉપર બેસાડ્યો છે, પણ નીચે ઉતરશે પાછો, જાન બંધ રહેશે.
મારા ઘેર પધારો મહારાજ કેસરિયા કાના. એ મને અત્યારે રાગ ઉતરી ગયો છે તો એ કીર્તન ચાલુ કર્યું. મહારાજ કે આવા કીર્તન ગવાય, હા, પ્રસંગમાં શોભે એવા કીર્તન ગવાય, પ્રસંગ વગર કીર્તન શોભે નહીં. દાદા ખાતરના વિવાદમાં છે. એટલે મહારાજે કીધું સમય ઉચિત કામ કરો, સમય વગરનું કામ નહીં થાય. અને એ સમય ઉપર પીઠાવાલા આવ્યા અને આધારાન સાહેબને બેસીને કહ્યું હવે અમારી મૂર્તિ દોરો. ત્યારે પીઠાવાળા કે મહારાજ તમે કઈ રીતની મૂર્તિ દોડવી છે. એ પછી મહારાજે પલંગ ઉપર એક પગે એક હાથ બે હાથ ઊંચા કરીને ઊભા રહ્યા અને એક પગ ગુડા ઉપર મૂકીને કહ્યું કે આવી રીતે અમે જે પુલાશ્રમમાં તપ કરતા હતા એ રીતની મૂર્તિ દોડો. બસ એક લંગોટ પહેરીને મહારાજ ઊભા છે ને એ મૂર્તિ દોરી પછી ત્યારે તો એ સમય ઉપર થઈ તો આ સંપ્રદાયમાં આખું રત્ન મળી રહ્યું એ મૂર્તિનું મળી રહ્યું કે મહારાજ ઉદાહરણ તરીકે ક્યાંય કેવી રીતે ઉગતા હતા એ મળી રહ્યું. એટલે મહારાજ કે મહારાજને કહેવું કે મહારાજ તમે કીધું હશે તો વાત બરાબર જ છે, પણ મને એટલી વાત મનાતી નથી. પછી તેમ છતાં મહારાજની મરજી ન હોય તો મોટા સંતને કહેવું કે સ્વામીજી મને આ મહારાજે વાત કરી હતી ને એમાં મને એટલી વાત જરા નથી ઉતરતી તો શું કરું. તો એ મોટા સંત સમાધાન કરે, અથવા તો મોટા સંત સમાધાન ના કરે તો શ્રીજી મહારાજ પોતે બેઠા હોય તો એની પાસે સમાધાન કરાવે કે મહારાજ જો આ સમય આવ્યા છે અને આ વાત કરવાની છે એટલા માટે હું વાત કરીશ. પછી શ્રીજી મહારાજે ખુલાસો કરે. તો આ વચનના ગુણ, હવે મારા દેહના ગુણ કહેશે કે વચનના ગુણ એટલે કે વચન વિવેકી પાનબાઈ નરને નારી. વચનથી ઘણું બધું કામ થાય, બહુ જ કામ થાય, બહુ જ કામ. સંપ્રદાયમાં વચન લોપ્યા છે એ ક્યાંય સુખી થયા નથી. મહારાજની દીક્ષા લીધી ને દીક્ષા લીધા પછી મહારાજની આજ્ઞામાં રહીને ભજન કરે. ક્યાંય દુઃખી બતાવો, એક પણ દુઃખી બતાવો, શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે અને એના જીવનમાં દુઃખ આવ્યું હોય એવું કોઈ પણ જગ્યાએ બતાવો, પણ નથી પાડતા એટલે દુઃખી થયા વગર રહેતા નથી. આ શિક્ષાપત્રીને જોઈ જઈને વાલો ઘણા લોકો તો કે શિક્ષાપત્રી હવે બદલાવી જોઈએ. કેમ બદલાવી જોઈએ? ભાગવત બદલાવ્યું નથી, રામાયણ બદલાવ્યું નથી, શિક્ષાપત્રી બદલાવાની છે જરૂર છે. ત્યારે ગીતા બદલાઈ છે વર્ષોથી, જેમ છે તેમ છે, તો શિક્ષાપત્રી શું કરવા ફેરફાર કરવો પડે? એ મહારાજનો એથેન્ટિક છે, મહારાજની પોતાની મરજી છે કે આ રીતે વર્તો એ, અને એ રીતે વર્તો તો સદાને માટે સુખી થાવ. એના વચન પ્રમાણે રહીને જેટલા વચનમાં રહીને જે કામ કર્યું છે, ભજન કર્યું, ઓછું કર્યું હશે કે વધારે કર્યું હશે કે ઓછું કર્યું હશે, પણ વચનમાં રહીને ભજન કર્યું હશે એ કોઈ દિવસ પાછા નથી પડતા. પણ વચન લોપીને દુનિયાભરનું કરી નાખે તો એ કંઈ વરે નહીં. મેઘજી સુખડીઓ કંઈ સામાન્ય નહોતો. પણ મહારાજે કીધું આવી જાઓ, પણ ન મનાણું. અને મહારાજ કે ત્રિશંકુના તારાની પેઠે લટકાવું તને, તું શું સમજે છે મને? કેમ? તો આ બધા સમજે. દેવાનંદ દંડી ઈશારામાં સમજી ગયા. દેવાનંદ દંડી કોઈ સામાન્ય નહોતા. એને કહ્યું કે મહારાજ આપણે ઈશ્વર કહો છો તો અમે એગ્રી છીએ, પણ ઈશ્વરને તો શ્રીવત્સનું ને ભગુલાંછનનું ને ચિહ્ન હોય એના દર્શન કરાવો. મારા દર્શન કરાયા, સાષ્ટાંગ દંડવત કરીને કીધું બસ. આખી દેવાનંદ દંડીને જેઠા મેરને આખી જિંદગી સંદેહ ન થયો આ પુરુષોત્તમ નારાયણ છે બસ. કેમ? તો કે આ માણસ જે આ કામ ભગુલાંછન અને શ્રીવત્સનું ચિહ્ન કોઈ બતાવી ન શકે. તો નિશ્ચય થઈ ગયો. હવે પહેલાંને નિશ્ચયને આખા ગામને જમાડ્યું કે સ્વામિનારાયણ સાધુને નહીં, તો એને આટલા નિશ્ચય સંભળાતા ને એને મહારાજ પરચો દેખાડ્યો હોત, જરૂરી હોત તો. પણ ઊંધાને શું બતાવે? વચન લોપાણું તો લખાણું કે ના માની શક્યા ભગવાનનું, તેમાં માન્યામાં આવતું નથી. પછી તે મોટા સંત સમાધાન કરે અથવા પરમેશ્વર આગળ કહીને વચનનું સમાધાન કરાવે. પણ પરમેશ્વર વચન યોગ્ય કહે કે અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તેમાં ના પાડવી નહીં. એકવાર હા પાડી, જી ભલે કોઈ વાંધો નહીં, આપ જેમ કહેશો તેમ. નહીં થાય વાતનું ઉચ્ચારણ ના કરો. મોટાનું મોટું માન ભંગ થાય એવી કોઈ વાત ના કરો. મોટાનું માન ભંગ થવા ના દેવું કોઈ દિવસે. એવી રીતની યુક્તિ એ મોટાના વચનને પાછું ઠેલવું, પણ તેને તત્કાળ ના પાડવી નહીં. થોડું પાછું ઠેલવું કે જવા દો. કોઈ કામ હોય, સાંભળો, કોઈ કામ હોય ને તમે માનો છો કે આ કામને આ દિવસે આદર કર્યો છે, અને મોટાને કહીએ કે સ્વામીજી આ દિવસે આપણે મુહૂર્ત રાખ્યું છે, ને પહેલાં કે આ દિવસે મુહૂર્ત કામ નહીં કરવાનું. હવે કામ અગત્યનું હોય તો શું? પણ ના પાડી, કંઈ વાંધો નહીં, ના પાડી છે
અઠવાડિયે રહેવા દો. અઠવાડિયા પછી કાકલુદી કરવી કે સ્વામીજી આપણે આ કરીશું તો તકલીફ પડે એવું છે, તો એ વાત આવી જશે, મેળ બેસી જશે. પણ મોટાને યોગ્ય કીધું કે અયોગ્ય કીધું હોય તે સમય ના પાડ. એવી રીતની યુક્તિએ મોટાને વચને પાછું ઠેલવું, પણ તે કહ્યું તે તત્કાળ ના પાડ્યું નહીં. એવી રીતનો વચનને ગુણે કરીને વર્તવું, પછી તે ભક્તની ઉપર પરમેશ્વર તથા મોટા સંત સ્નેહ થાય છે, અને ભક્તને પણ ભગવાનની વિષયથી દ્રઢ પ્રીતિ થાય છે, અરસપરસનો પ્રેમ થાય. સામે સામે આવી જાય તો પ્રેમ થાય. કોઈ ગ્રસ્તાશ્રમી સાસુ વહુ સામે આવી જાય કે બાપ દીકરો સામે સામે મહો ચડાવે તો એમાં એકબીજાને પ્રેમ થાય? કોઈ દિવસ ન થાય. આજ્ઞામાં રહીને બાપની ગમે તેવી મિલકત છે એ છોકરાની જ છે, ગુરુની મિલકત છે એ શિષ્યોની જ છે, પણ બહો ચડાવીને ના થાય. બહો ચડાવીને ના થાય. કેમ ના થાય? એ કંઈ આ માર્ગ નથી, આ માર્ગ જ શરણાગતિનો છે. સુખી થવું હોય તો શરણાગતિનો માર્ગ અપનાવો તો સુખી થવાશે, બાકી દાદાગીરીના માર્ગમાં સુખી થવાશે નહીં. એટલે સ્વામીએ લખ્યું કે મહારાજ કહે છે, પોતે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા કે હે ભક્તો સંતો સાંભળો, વચનની વિવેક રાખવો. વચનનો વિવેક કેમ? સભામાં વાદ વિવાદે કરીને આપણે મોટાને જીતીએ મેં તો હારીને રાજી થવું, અને આપણે કોઈ વસ્તુ ના સમજાતી હોય તોય પણ એને ભોઠા ના પાડવા. વસ્તુ એવી કોઈને ભોઠા ના પાડવા. એ ભોઠા પાડવાથી તમે એમ કે વટ પાડી દેશો કે આપણે જીતી ગયા. જીતી નથી ગયા, હારી ગયા. તમે મોટાના આગળ જીત્યા નથી, પોતાનું વચન લોપાણુંમાં તમે હારી ગયા છો. તો કે સમજાય નહીં તો વિવેક એવો છે કે તમે અત્યારે ઠોલું પાછું ઠેલો, અને પછી જ્યારે એમ લાગે કે મહારાજ મરજી છે, અત્યારે મહારાજ શાંતિથી બેઠા, ત્યારે પૂછો. અથવા મહારાજની મરજી તમે ના જાણી શકો તો મોટા સંતોને કહો, અને મોટા સંતો પ્રશ્નનો ઉત્તર કરે, અને એ ના કરી શકે તો મહારાજ કે તમે એ મહારાજ પાસે ઉત્તર કરાવે. આવી રીતે જો વચન વર્તે, યોગ્ય કે અયોગ્ય વચનનો જો લોપે નહીં તો એના ઉપર ભગવાન અને સંતો રાજી થાય છે. શાબાશ છે, શાબાશ, કરી ચૂક્યો, જે કરવાનું તે કરી ચૂક્યો, શાબાશ છે. વચન શ્રીજી મહારાજે પહેલાં સંત હતા અને પથરા ઉપાડતા હતા. હવે આખું દુનિયા વંચાતી હતી. પથરા મહારાજે કીધું કે ચાલો સંત ચાલો, ગઢપુરના પથરા ઉપડે છે, ત્યારે નાખી દો. મહારાજ એ પથરા તો ઉપડતા હશે, પણ મારે માળાનું નિયમ છે ને. માળા કોની કરે છે? માળા કરે છે કોની? આ બેઠા છે એને જ કરે છે. મહારાજ કે મારે માળા સામે પછી કરજો. મારે વધારે નિયમ લેવાનું છે ને, એટલે પહોંચી ન વળાય ને. મહારાજ કે પછી સમય છે ને ત્યારે પહોંચી વળીશું. આ બધા કરે છે એમ કરો. તો કે મારાથી તો બાપજી એવું નહીં થાય, માળા નહીં છોડાય. મહારાજ કે સારું, તો લાકડા ફેરવો, પથરા ફેરવો કે લાકડા ફેરવો? પથરા ફેરવા હારા છે. મહારાજ કે લાકડા ફેરવીને લાકડા ફેરવાય છે. સ્વામિનારાયણનું નામ લેતા કરતા હતા ને, તો મહારાજ કે પથરા ફેરવા, લાકડા ફેરવા, એના કરતાં સ્વામિનારાયણનું નામ પથ્થરમાં લ્યો એ વધારે હિતાવ છે. એ નારાજગી સોસરી દેખાણી. અને આ બધું ઉપર એક સાધુ સવારનો સમય ને ઈંટો ઉફાડવાની વડતાલમાં, અને તે ભાઈ પારણું કરવા ગયા. મહારાજ કે પેલા સંત કેમ નથી આવ્યા? મહારાજ એને ધારણા પારણા કરે. ઓહો, તે આજે શું કરવાનું? મહારાજ કે મહારાજ આજ પારણનો દિવસ છે, તે શું કરશે પારણાના દિવસે? મહારાજ બાજરી છે ને એ સાંજે પલાળી નાખે, અને પલાળી બાજુ સવારે એનું પારણું કરે. મારે કે આવો સ્વાદિયો, બાજરીનું પલાળેલી બાજરીનું પારણું કરે? આ મણકી ગોળી કોરું ખાય છે. લ્યો, હવે એને આ પશુ મત ગણ્યો ને. આ મણકી ગોળી કરું ખાય છે, કાંઈ પલાળતી નથી. ને આ વારો પલાળીને ખાય પાછો. કે લે, સ્વાદિયો ને કે હારો એ સ્વાદિયો હતો બાજરી ખાઈ, પણ મહારાજના વચન ન મનાણું. મહારાજનું વચન મનાય તો સ્વાદ નથી, સ્વાદ તો મહારાજના વચનમાં છે. શ્રીપતિમ શ્રીધરમ